દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલના કાર્યકાળના આજે 1 વર્ષ પૂર્ણ થાય છે। આજે 4 જૂન 2025 આજથી 1 વર્ષ પહેલા 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું, જેમાં દમણ દીવમાંથી અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાબુભાઈ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ બાબુભાઈ પટેલે 2024થી 25ના કાર્યકાળ દરમિયાન લોકસભામાં નોંધપાત્ર કામગીરી કરી છે। તેમણે વિવિધ મુદ્દાઓ પર સક્રિય રીતે ભાગ લીધો છે અને સંસદમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે। ઉમેશ પટેલે 2024થી 25 દરમિયાન કુલ 52 પ્રશ્નો પૂછ્યા, જેમાં સ્થાનિક વિકાસ, માછીમારોની સમસ્યાઓ, આરોગ્ય, શિક્ષણ અને પંચાયતી રાજ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે, તેમણે દમણ અને દીવમાં પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારોની પુનઃસ્થાપન, માછીમારોની સમસ્યાઓ અને સરકારી કર્મચારીઓના પગાર સુધારણા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા। તેમણે દમણ અને દીવમાં ઉચ્ચ ગુણવત્તાવાળી યુનિવર્સિટી સ્થાપિત કરવાની માંગણી, દાદરા અને નગર હવેલી દમણ અને દીવને વિધાનસભાનો દરજ્જો આપવાની વિનંતી। ઉમેશ પટેલે વિવિધ મંત્રાલયોની માંગણીઓ પર ચર્ચાઓમાં ભાગ લીધો, જેમાં કૃષિ, જળ શક્તિ, રેલવે, આરોગ્ય અને માછીમારી સંબંધિત મંત્રાલયોનો સમાવેશ થાય છે। તેમણે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદોને ભરવાની જરૂરિયાત અને સરકારી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, દમણના કર્મચારીઓના પગાર સુધારણા જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા। ઉમેશ બાબુભાઈ પટેલે તેમના પ્રથમ વર્ષના કાર્યકાળ દરમિયાન લોકસભામાં સક્રિય ભાગ લીધો છે અને દમણ અને દીવના સ્થાનિક મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યા છે। તેમની કામગીરીથી દમણ અને દીવના લોકોના પ્રશ્નો સંસદમાં પ્રતિબિંબિત થયા છે। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898
217712 and 70163734883.